આપણે સરકાર જે દાવા કરે છે બધા એ ખોટા છે. અને હાલમાં તમારી જે સમસ્યાઓ છે અને આ સમસ્યાઓની સાસવારે અહીંયા જે પ્રકારે બહેનોએ રજૂઆત કરી, ભાઈઓએ રજૂઆત કરી, પણ એનો નિકાલ નથી આવતો, તો તમે સરકારને શું કહેવા માંગો છો? અરે સરકાર આ કોઈ જોવા જ આવતું નહીં, તો કોઈ જો આ તમે પહેલી વાર આવ્યા છો જોવા? તમે આ પહેલી વાર કોઈ આવી નહીં. હા જુંદી અમે ત્યાં ઓફિસમાં જઈને કેટલી વાર રજૂઆતો કરી છે બધી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડની નારોલ સબ ઝોનલ કચેરી બેન આવ્યા છે. બેન, શું નામ છે તમારું? લલિતાબેન. ક્યાંથી આવ્યા છો તમે? સાવાડીથી. અચ્છા, શું ફરિયાદ છે તમારી? અમારા આજે કલર બહુ જ લાલ કલર ઉડીને આવ્યો, ઘરમાં છે ભરાઈ ગયો અને આખું ઘર લાલ લાલ થઈ ગયું. એટલે એ કલર ક્યાંથી આવ્યો? ઉડેતીનો છે કે? ના, ઓળી ધૂળેટી નહીં, એ કંપનીવાળાનો. કંપનીવાળાનો છે. કઈ કંપની છે? અમારી બાજુમાં ભૂમિ છે અને સાઈડમાં બીજી એક બે કંપનીઓ બધી બાર કલર હશે. એટલે તમારા ઘરમાં બી કલર? અમારા બધી લાઈનમાં બધાને કલર એવું છે? બધી આખી લાઈનમાં બધાને શિવશક્તિ. સાવાડી ગામ છે. સાવાડી ગામને અડીને જે રેસિડેન્સ છે, આ મકાનો તમે જોઈ રહ્યા છો, અને એની બાજુમાં ભૂમિ ટેક્સટાઇલ છે. અને ભૂમિ ટેક્સટાઇલમાંથી જબરજસ્ત છે કલર ઉડીને આ લોકોના ઘરમાં જાય છે. એ પ્રકારની ફરિયાદ લઈને નારોલ સબ ઝોનલ કચેરી આ રહીશો ગયા હતા. હવે ત્યાં આપણે વિઝિટ કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનું સાવાડી ગામ છે. અને સાવાડી ગામના આ જે રહીશો છે, અહીંયા જે એમના રહેઠાણ છે, અને એમની ફરિયાદ વ્યાપક ફરિયાદ છે કે એમના રેસિડેન્સની બિલકુલ સમાંતર આ જે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો તમે, આ જે ફેક્ટરી યુનિટ જોઈ રહ્યા છો, કાપડ પ્રોસેસનું યુનિટ છે. અને આ કંપનીના યુનિટમાંથી સાસવારે કલર કેમિકલ બધું ઉડીને આવે છે, એવી અહીંના સ્થાનિકોની કમ્પ્લેન છે. જે એમના ઘરોની અંદર આ ફેક્ટરીનું બધું જે છે ઉડીને આવે છે, એવું એમનું કહેવું છે. જો આ ઘરોની અંદર આખા ઘરની અંદર કેમિકલ તમે જોઈ શકો છો. આ તબિયત ખરાબ છે એમની. તો આખા ઘરમાં તમે કલર જોઈ શકો છો, અને એટલી વિપુલ માત્રામાં કલર ઉડે છે કંપનીથી, તેવું આખા તમામ રૂમમાં તમે કલર જોઈ શકો છો. વ્હાઇટ સ્ટાઇલ છે, એટલે પૂજા રૂમ, રસોડું, કોઈ જ વસ્તુ બાકાત છે નહીં કલરથી. તમારું શું નામ કહ્યું? લલિતાબેન. સૌથી પહેલી વસ્તુ તો હું એ જાણવા માગીશ, કારણ કે ગઈકાલે ધૂળેટીનો પર્વ ગયો છે, એટલે અમારે આ શું છે? આ રાખોડી છે બોઇલરની? અચ્છા, રાખોડી બી છે, બરાબર. આની જે બોઇલરની રાખોડી પણ ઘરોમાં આવે છે. રાખોડી બી આવે છે. તો તમે એવી ચોક્કસ? હાજી, એટલે 2 દિવસથી આ દૂષણ છે. અચ્છા, એટલે ટૂંકમાં અગાઉ બી આ દૂષણ થતું હતું અહીંયા? કલરો ઘણા મુકાવો. અચ્છા, એવું છે? હા, એવું એટલે
એટલે અહીંયા બાજુમાં જે છે આ ત્યાં બધું ગોડાઉનો છે બધા કલરના લેવા છે અચ્છા એટલે કલરના ને બધા ગોડાઉન છે આ બધા એવા અમારે એક દિવાલ છે હમ હમ. પણ આ એમ કે છે અમારું નહીં એવું કહે છે હા એટલે કોઈનું તો છે ટૂંકમાં કોકનું તો છે જ આ તો કેટલી વાર આવું આવો કહેવાનું કોને કોઈ માનવા તૈયાર થતા નથી હવે સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો રહેણાંક મકાનનો છે આખું ગામ છે અને સામે પણ તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રી જે ઘેરો ગાલ્યો છે મસ્ત મોટા તોતિંગ પ્રોજેક્ટો ઊભા થઈ રહ્યા છે અને આ જે દિવાલો લાંબી લાંબી મસ્ત મોટી દિવાલો જુઓ છો અને આ ગોળ ફરતે જે પણ પ્રોજેક્ટ છે બધા ફેક્ટરી યુનિટો છે કલર કેમિકલના યુનિટ વધારે છે અહીંયા હવે તમે આ જે સમસ્યા કલર કેમિકલની વર્ણવી અને હમણાં જ તમે નારોલ સબઝોનલ કચેરી જઈને આવ્યા આ સમસ્યા પહેલી વાર બની છે કે અગાઉ પણ આ પહેલા બી કલર આવતો હતો જ પછી પાછો બંધ થઈ ગયો એવું છે અત્યારે હાલ તમારે કોની કોની સાથે વાત થઈને શું આશ્વાસન આપવામાં આવ્યું આ તમારી જે સર નતા પેલા એક સર હતા ને કે 3 વાગે આવશે અચ્છા એટલે ટેલિફોનિક વાત થઈ તમારે કે અહીંયા આવશે વિઝિટ કરવા હા કે તમે બધું એનું વિડીયો કરી મોકલાવો કલર આ પાણી કલર વાળું કઈ રીતનું આવ્યું એમ નહીં એટલે આની અંદર આવીને પડ્યો કલર અચ્છા ચોખ્ખું હતું કોણે ચોખ્ખું હતું ભરીને રાખીએ ને તો પાણી કલર વાળું આખું થાય હા હા મતલબ કે આ ચોખ્ખું પાણી ભરેલું હોય અને આ કલર ઉપર આવીને પડે રસોડા વસોડા બધે તમારે કલર આવી જાય ટોટલી બધે આ તમે સવારમાં આવ્યો તો બધાને ઘરે એવું લાગે ખરેખર સવારમાં તમે આવ્યો ના એટલે આમાં પાછું શું છે કે ગઈકાલે જ ધૂળેટી ગઈ છે બરોબર એટલે આમાં શું થાય કે આ ધૂળેટી રમ્યા છે ને કંપની ઉપર નાખે છે એવું ના ખરેખર વસ્તુ હોય ને ધૂળેટી તો એની જગ્યાએ જ છે પણ આ કલર જે આવે છે ને એ કંપનીનો પાછળ સાહેબ કંપની કલરની અને આ એટલા એક માટે દિવસનું પાછળ. નથી આ અચ્છા આવે એવું છે શું નામ છે એનું એ તો ખબર નહીં હવે. કંપની પાછળ પેલી કલરની ના ભૂમિવાળા નહીં મારા ત્યાં જો આવજો ભૂમિનું નહીં એનો પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે લાંભાવાડમાં આવેલ સાવાડી વિસ્તારના લોકોની જે સમસ્યા છે રહેણાંક વિસ્તાર આસપાસ જે કલર કેમિકલ અને કાપડ પ્રોસેસના યુનિટો આવેલા છે અને યુનિટના કારણે તેમને કેવી સાસવારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ બાબતે વાત કરીશું આપનું નામ શું છે નીતિન રાઠોડ નીતિનભાઈ શું સમસ્યા છે એની તમારી આ લોકોનું રેસિડેન્સી એરિયામાં પહેલી વસ્તુ તો ઇન્ડસ્ટ્રીયલ છે બરોબર અને બીજી વસ્તુ સોસાયટીની હદમાં એમને ઊભું કરવું એમને ખરીદી લેવું ભલે પણ જે હેરાનગતિ અમને સોસાયટીવાળાને થાય છે એ એમને જોવા નહીં આવી શકતા એટલે આસપાસની જે ફેક્ટરી છે ત્યાંથી કલર ને બધું ઉડીને આવે છે એ કમ્પ્લેન છે બોઇલરની વસ્તુ આવે બરોબર બોઇલરની વસ્તુ આ એ કાળી જે ડામર ટાઈપ આવે એ અચ્છા એટલે બોઇલરની એસ આવે છે રાખોડી આવે છે હા એ અચ્છા આ સમસ્યા કેટલા સમયથી છે તમારે ઘણા સમયથી છે અ, ઘણા સમયથી છે આ તો બોલ કાયમી સમસ્યા છે એમ હા અમે બોલતા નથી તો તમે કેટલી વાર આ બાબતે રજૂઆતો કરી કોર્પોરેશનમાં જો અહીંની લેડીઝોએ તો બહુ વાર કરી છે બરોબર અહીંની લેડીઝોએ બહુ વાર કરી પણ એનો કોઈ પ્રોપર નિકાલ નહીં જેન્ટ્સોએ બી બહુ વાર કરી એવું નથી સોસાયટીવાળાએ બધાએ અરજીઓ તો બહુ ઠોકી છે પણ આનું કોઈ નિવેદન આવ્યું નથી હજી સુધી એટલે અધિકારીઓ આ દિશામાં કોઈ જે ઠોસ કાર્યવાહી તમે કરવી આજે જોઈએ પહેલી વાર કેમેરો લઈને આવ્યા બાકી અહીંયા કોઈ જોવાય નથી આવ્યું હવે આ જે વિસ્તારના લોકોની જે સમસ્યા છે ને જે પાછળ તમે જે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છે ભૂમિ ટેક્સટાઇલ હવે ભૂતકાળમાં આ કંપની વિરુદ્ધ અમે અહેવાલ પ્રસિદ્ધ કરેલા છે ટીપી રસ્તામાં એનું કેટલું સ્ટ્રક્ચર દબાણમાં છે તો પછી ક્યાં સુધી આ રાજ્ય સરકાર કે જે બી ભ્રષ્ટાચારી અધિકારીઓ કહો કે રાજકારણની સાંઠગાંઠ કહો નાના માણસના જે મકાનો તોડવાની પ્રવૃત્તિ છેલ્લા 2-4 વર્ષથી પૂરજોશમાં ચલાવવામાં આવે છે ત્યારે આ ઉદ્યોગપતિઓ વિરુદ્ધ કે એમના ખોટા અને ગેરકાયદેસર પ્રોજેક્ટો છે અને સરકારી તંત્ર જાણતું હોવા છતાં એમને સાવરે છે હવે આ જે રેસિડેન્સ વિસ્તારોને અડીને આ મસ્ત મોટા જે બોઇલરો ફિટ કરવામાં આવે છે અને જે ભૂમિ ટેક્સટાઇલ કે કાયદેસર એનું દબાણ છે ટીપી રોડ પર દબાણ છે છતાં એ દબાણ કેમ દૂર નહીં કરવામાં આવતા એ બી એક સવાલ છે
અને અહીંના જે લોકોની જે ગંભીર સમસ્યા કહી શકાય છે એના કારણે ટીબી પછી કેટલાક જીવલેણ રોગ જે નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય નાના બાળકોમાં. હવે એમનું આવતીકાલનું ભવિષ્ય શું? રોજ કલર કેમિકલને ફેક્ટરીઓની જે બોઇલરની ચીમનીમાંથી આવતી એસ લોકોનું જીવન જીવવું દુષ્કર કર્યું છે અને રસોડા અને ખાવાની વસ્તુઓ સુધી આ વસ્તુ પહોંચી છે. તેમ છતાં ગુજરાત સરકારના જે જીપીસીબીના અધિકારીઓ કે હેલ્થના અધિકારીઓને કંઈ જ પડી નથી. આ હાથ જો કપડામાં કેવું આવ્યું આ પગ નંબર હોળી નહીં રમતા તોય હોળી નથી રમ્યા, આજ કોઈ નહીં રમ્યું હોય. કોઈ દિવસ હોળી નથી. હોળી નહીં રમતો, મને એલર્જી હોય કેમિકલથી આમને બી સ્વાદ ચડે અને મારા બાયપાસ એ કરાયેલું. ક્યાંથી રમો હોળી નહીં રમ્યા તો હોળી જ નહીં રમતું. બાયપાસ કરાયેલા અમારે બેન મારે 2 વાર બાયપાસ કરેલું. પગની હાલત બધી આવી. એમ રમતા જ નહીં. ટેન્ટ મૂકેલા એટલે હું તો ચાલુ કઈ શ્વાસ ચડે અને આ કેમિકલ વાળું જો બધું. આખા પીપળી પીપળા ખાલી થઈ ગયા અમારા. આસલ જેટલું પાણી આખી ટોકી ખાલી કરીને તો અને શ્વાસ લેવામાં તકલીફ પડે બધું બોલો ને તો શ્વાસ લેવામાં તકલીફ બહુ પડે. એટલે આ તો હવે અહીંયા આ બંને હાર્ટ પેશન્ટ છે એમને ટેબ્લેટ ચાલે છે દવા. દાદા તમારી કેટલી ઉંમર થઈ હશે? 73મું ચાલે 73 ચાલે છે. આપણે સરકાર જે દાવા કરે છે બધા એ ખોટા છે. અને હાલમાં તમારી જે સમસ્યાઓ છે અને આ સમસ્યાઓની સાસવારે અહીંયા જે પ્રકારે બહેનોએ રજૂઆત કરી, ભાઈઓએ રજૂઆત કરી, એ આખી પણ એનો નિકાલ નથી આવતો, તો તમે સરકારને શું કહેવા માંગો છો? અરે સરકાર આ કોઈ જોવા જ આવતું નહીં તો કોઈ જો આ તમે પહેલી વાર આવ્યા છો જોવા. તમે આ પહેલી વાર કોઈ આવી નહીં હા જુંદી. અમે ત્યાં ઓફિસમાં જઈને કેટલી વાર રજૂઆતો કરી છે બધી, પણ કોઈ સાંભળતું નહીં. તો સરકાર જે સુશાસનના દાવા કરે છે એ બધા ખોટા છે. અમારા આ સોસાયટીમાં અમે રહીએ છીએ ને, પાણીની સમસ્યા, પાણી ગંદુ કલર વાળું વાસ મારતું આવે. આ ગટરો ગટરો ઉભરાય છે તો કોઈ ગટરો માટે આવતા હર નહીં. વખતે ફોન કરે. પછી લાઈટો બી નહીં, કશું નહીં આપતા. તમે સાંભળો છો કે એક વડીલ વ્યક્તિ જે એમની સમસ્યા વર્ણવી રહ્યા છે અને જે સરકાર સુશાસનના દાવા કરે છે અને જમીનની જે વાસ્તવિકતા છે કંઈક અલગ જ વર્ણન કરી છે. અને આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાભાવરની વરવી જમીનની વાસ્તવિકતાથી.